કહેવાય છે તમારા રાજ્યનો ત્યાગ કરું છું. યાદ રાખો, વિદુર નીતિમાં લખવું છે કે એક વ્યક્તિનો ત્યાગ કરવાથી જો તમારો પરિવાર બચી જતો હોય તો એનો ત્યાગ કરી દો. એક પરિવારનો ત્યાગ કરવાથી જો તમારું આખું કુટુંબ બચી જતું હોય તો એ પરિવારનો ત્યાગ કરી દો. એક ગામનો ત્યાગ કરવાથી જો રાજ્ય બચી જતું હોય તો એ રાજ્યનો ત્યાગ, ગામનો ત્યાગ કરી દો. અને જો એક રાજ્યનો ત્યાગ કરવાથી આખો દેશ બચતો હોય તો એ રાજ્યનો ત્યાગ કરી દો. કે પછી વિદુરની આ વાણીને સમજી શકતા નથી. વિદુરજી પોતાના હથિયાર મૂકી અને પોતાની પત્ની સુલભાજીને લઈને વનમાં જાય છે. વનમાં ગયા, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનો જપ કરે, વ્રત કરે, તપ કરે, નીતિ અને નિયમમાં રહે. આ બાજુ કહેવાય છે પાંડવોનું કહેવાય છે અજ્ઞાતવાસ પૂર્ણ થયો. ભગવાન નારાયણ હસ્તિનાપુરમાં કહેવાય છે મળવા માટે આવે છે દૂત બનીને. કારણ કે દુર્યોધન ના પાડે છે હું રાજ્ય નહીં આપું. તો નારાયણને થયું કે હું એને સમજાવીને કહું. ભગવાન પધારવાના છે ને, સ્વાગત બહુ મોટા છે. કહેવાય છે દરવાજાઓને કહેવાય છે ફૂલથી શણગાર્યા છે, રસ્તા ઉપર ફૂલની પાંખડીઓ વેરાવી છે. અને કહેવાય છે નગરમાં આનંદ છે. આ સમાચાર સુલભાજીને મળે છે. સુલભાજી ભગવત ભક્ત છે. વિદુરજીને બે હાથ જોડી પ્રાર્થના કરે, સ્વામી આપણે રાજ્યમાં રહેતા ને તો કદાચ ભગવાન આપણને મળવા આવત, પણ હવે તો આપણે રાજ્યમાં રહ્યા નથી. આપણે નગરમાં રહીએ છીએ કે ભાઈ જંગલમાં રહીએ છીએ. ભગવાન આવશે, આપણે એના દર્શન નહીં કરી શકીએ. મારો તો ભાવ છે કે મારો લાલો આવે, મારા હાથે એને જમાડું. વિદુરજીએ કહ્યું કે સુલભાજી ચિંતા ન કરો, ભગવાન છે ને ભાવનો ભૂખો છો. તમારો સાચો ભાવ થાય તો પ્રભુ પ્રગટ થાય. ભગવાનને રાજપાટની જરૂર નથી. ભગવાનને રાજપાટની જરૂર નથી અને હારા ભોજનિયાની જરૂર નથી. ભગત કે બસ મેં હે ભગવાન. જો ભક્ત સાચો હોય તો પરમાત્મા આવે ને આવે. ચિંતા ન કરો, જો ભાગ્યમાં હશે ને ભગવાનની કૃપા હશે તો ભગવાન આપણને દર્શન આપશે. ભગવાન નારાયણનો રથ આવે છે. હસ્તિનાપુરના નાગરિકો કહેવાય છે, બધા કહેવાય છે બે બાજુ રોડની આજુબાજુ કહેવાય છે ઊભા છે. વચ્ચેથી ભગવાનનો રથ જાય છે. બધાની નજર ભગવાન નારાયણ સામે છે, પણ નારાયણ કોને શોધે છે? કહેવાય છે વિદુરજીને. તુકારામ હતા ને, અંધ હતા. મહારાષ્ટ્રના સંત થયા. તુકારામ અંધ હતા, રોજ ભગવાનના દર્શન કરવા જાય, પણ બધા ધક્કા મારે. એક માણસે કહ્યું કે તુકારામ તમે તો આંધળા છો, હું દર્શન કરવા આવો છો. તુકારામે કહ્યું ઢીલા થઈ તો હું રોજ ભગવાનના દર્શને આવું છું ને, મને તો પ્રભુ દેખાતો નથી, પણ પ્રભુ તો મને જોવે છે ને, તો હું આવું છું. આજે કહેવાય છે જે દિવસે તુકારામ માંદા પડ્યા ને, એવું કહેવાય છે કે જ્યારે દર્શન કરવા ના આવે ને, બધાની નજર કહેવાય છે ભગવાનની સામે હતી, પણ ભગવાનની નજર તુકારામને હોતી. એક જ ભક્ત સદભક્ત હોય અને એવું કહેવાય છે ભગવાન તુકારામને દર્શન આપવા એના ઘેર ગયા હતા. વિદુરજીને શોધે છે. વિદુરજી બધાની પાછળ છેલ્લે ઊભા છે. ભગવાનની અને વિદુરની નજર એક થાય છે. સુલભાજીની નજર એક થાય છે. સુલભાજી હરખાય છે. કહેવાય છે વિદુરજી સુલભાજી પ્રસન્ન બન્યા. આ બાજુ કહેવાય છે દુર્યોધનના સભામાં આવી ભગવાન નારાયણ કહે છે, કનૈયો કહે છે કે જો તારી શરત પ્રમાણે અમને અજ્ઞાતવાસને પૂર્ણ કર્યો, હવે એનું રાજ્ય અડધું તમે એને આપી દો. દુર્યોધન ના પાડે છે કે હું 100ની અણીનો આગળના ભાગ જેટલી ભૂમિ પણ વગર યુદ્ધે ના આપું. ભગવાન સમજાવે છે કે હે દુર્યોધન, તે યુદ્ધો કદાચ દાદી માના કહેવાય છે વાર્તામાં સાંભળ્યા હશે. આ યુદ્ધ થશે, કેટલી બહેનો દીકરીઓ વિધવા થશે.
કેટલી માતાઓ દીકરા વિહોણી થશે. હે દુર્યોધન, તો અડધું રાજ્ય ના આપે તો 5 ગામ આપે. કેટલા? 5 જ ગામ. દુર્યોધન ના પાડે છે. ભગવાન ત્યાંથી ઊભા થયા. દુર્યોધન પગે લાગે છે, પ્રભુ મારી માતા ઘાન મારા એના હાથે કહેવાય છે રસોઈ બનાવી છે. પ્રભુએ ત્યાં કહ્યું છે, જો કઈ જગ્યાએ ન જમવું, ગમે તેનું ન જમવું, ગમે તેવું ન જમવું, ને ગમે ત્યાં ન જમવું. એ દુર્યોધન બે વખત ભોજન થઈ શકાય. કાં તો ગમે ત્યાં ક્યારે જમાય, જ્યારે ભોજન વગર તમારો આત્મા જતો હોય, ભૂખથી આત્મા પીડાતો હોય તો ગમે ત્યાં ભોજન કરો. અને બીજું, તમે ધરાયેલા હોય પણ તમને જે ભોજન કરવા વાળામાં ભાવ દેખાય ને તો એના ઘેર જમો. હે દુર્યોધન, મને ભૂખ પણ નથી લાગી, મારો આત્મા પણ પીડાતો નથી, હું તારા ઘેર જમું એવો તારો ભાવ પણ છે. મને તો જમવાનું છે ક્યાં? વિદુરજીને ત્યાં. વિદુરજી આ શબ્દો સાંભળ્યા, આંખમાંથી આહુડા પડ્યા. પ્રભુ, મારી કુટીર ઉપર કોઈ વ્યવસ્થા છે નહીં, પણ અમારો ભાવ છે કે તમે કહેવાય છે. સુલભાજીને કહે છે કે પ્રભુ આપણા ઘેર જમવા આવવાના છે, હું નેહડે જાઉં, એના દૂધ દહીડા કહેવાય છે, માખણ, આ બધું બહુ ભાવે, હું લઈને આવું છું. ભગવાનની આવા અમને સ્વાગત માટે તૈયારી કર. સુલભાજી કહેવાય છે ઘરે દોડ્યા છે. આ બાજુ કહેવાય છે વિદુરજી નેહડે જાય છે. એવું લખ્યું છે કે સુલભાજી ઘેર જઈને તૈયારી કરવા જાય, કે ભાઈ કે ભગવાનને હું પવિત્ર થઈ જાઉં, સ્નાન કરી દઉં. હજી કનૈયો તો સભામાં છે ને, આટલા જંગલમાં કેડીએ આવતા કે ભાઈ રથ લઈને આવી નહીં શકે, અને હાલતા આવવું પડશે ને એને વાર લાગશે. હું સ્નાન કરી દઉં, પવિત્ર થઈ જાઉં, અને પછી એના માટે કઈ તૈયારી કરું. વિદુરજી ઘેર નથી. સુલભાજી સ્નાન કરે છે, પણ ભગવાનના સ્મરણમાં એવા તો રથ બન્યા કે નાતા નાતા એમને સમાધિ લાગી ગઈ કનૈયાના સ્મરણમાં. આ બાજુ કનૈયાને કહેવાય છે દ્રોણાચાર્યના બધા પૂછે છે, બ્રાહ્મણો ઋષિ મુનિઓ પૂછે, પ્રભુ અમારા આશ્રમે આવો, અમારા ઘેર પાવન કરો, અમારા ઘેર ભોજન કરો. ત્યારે કહ્યું કે મેં આજે વિદુરના ઘેર ભોજન કરવા માટે કહી દીધેલું છે. કહેવાય છે ભગવાને પોતાની ચાખડીઓ કાઢી નાખી છે, જંગલના માર્ગે, કેડીના માર્ગે. રથ જાય એમ છે નહીં, ભગવાન ઉગાડા પગે કહેવાય છે કેડીએ હાલ્યા જાય. અહીં કહેવાય છે વિદુરજી ઘેર નથી, સુલભાજીને સમાધિ લાગી છે. એક ઝૂંપડી છે, કટલું મારેલું છે, અંદર કહેવાય છે માં ભગવતી સ્વરૂપા સુલભાજી સ્નાન કરવા બેઠા, પણ સમાધિ લાગી છે. વિદુર કાકા જ્યાં રાડ નાખી ને, પણ વિદુરજી છે નહીં. સુલભાજીની સમાધિ લાગી છે. જોરથી દરવાજો ખખડાવ્યો, કાકી. સુલભાજીની સમાધિ તૂટી. એમના એમ નાતા જે વસ્ત્રો ધારણ કરેલા છે પૂર્ણ, એ વસ્ત્રો એમના એમ ભેના પહેરી, અને એવું લખાય છે કે એ કટલું ખોલે છે, જ્યાં ભગવાનને નારાયણને જોયો સમાધિ લાગી. સુલભાજીની આંખમાં આહુડાની ધાર છે. ભગવાનને બેસવા નિમંત્રણ આપતા નથી, દરવાજે ઉભા રહ્યા છે. કનૈયાએ કહ્યું, માં મને કાકી અંદર આવવા માટે નહીં કહો. અંદર આવવા માટે કહેવાય છે સુલભાજી ખસા ખરા, પણ કહેવાય છે પાટલો લાવે છે ને, પાટલો ઊંધો પાથરે છે. ભગવાન ત્યાં બિરાજમાન થયા. સુલભાજી કહેવાય છે કનૈયાને જોતા આંખમાં આહુડાની ધાર છે. આ સુલભાને વિદુરજીએ કેટલા વર્ષ રાહ જોઈ? 12 વર્ષની રાહ જોઈ છે પ્રભુને પામવા. કહેવાય છે સુલભાજીને કહ્યું, કાકી મને બહુ ભૂખ લાગી છે. સુલભાજી સમાધિમાં છે, છતાં સાંભળ્યું બહાર આવ્યા. જ્યાં બાર કેળ છે ને, ત્યાંથી પાકેલા કેળા લીધા, કેળા લઈને આવ્યા. કહ્યું, કાકી તમારા હાથે મને ખવડાવો. પણ સમાધિમાં આવ્યા તો ભગવાનના સ્મરણમાં, ભગવાનના દર્શનમાં, ભગવાનના જપમાં આવ્યા તો રત બન્યા છે. સુલભાજી કેળું છોલે,
કેળું કચરા પેટીમાં નાખે ને કહેવાય છે ભગવાનને કહેવાય છે કેળાની. ભગવાન હરખા તો જમે છે. આ બાજુ કહેવાય છે કેળું છોલે, કેળું કહેવાય છે કચરામાં નાખે, સાલ જમાડે. આ બાજુ વિદુરજી પધાર્યા અને જે આ દ્રશ્ય જોયું ત્યારે કહેવાય છે વિદુરજીની આંખમાંથી આહુડા પડ્યા કે મારી પત્ની તો ભાન બુડી છે, કચરામાં કેળું નાખે અને કહેવાય છે આ સાલ જમાડે, પણ કનૈયો પણ ભાન ભૂલ્યો છે. આ ભક્તના પ્રેમમાં એ પણ કેળાની છાલ ખાય છે. કહેવાય છે આવી અને કહેવાય સુરભાજીનો હાથ પકડ્યો વિદુરજીએ. ગાંડિયા શું કરા ખવડાવે છે ભગવાનને. હે કહેવાય છે સમાધિ તૂટી, કહેવાય છે શ્રદ્ધાના આહુડા કહેવાય છે સુરભાજીની આંખમાં વહે છે. કનૈયાએ કહ્યું કાકા મને વધારે ભૂખ લાગી છે, તાંદળજાની ભાજી તૈયાર છે. હે કહેવાય છે ગરમ ગરમ તપેલી કહેવાય છે કનૈયાએ જાતે ઉતારી અને કહેવાય છે સુલભાજી કહેવાય છે અને વિદુરજી કહેવાય છે ભગવાનને જમાડે છે. પણ કહેવાય છે હે કનૈયાએ કહ્યું કે મારી માના માખણમાં જે સ્વાદ હતો એવો જ સ્વાદ મને આ ભાજીમાં નહીં, પણ કહેવાય છે મારી આ કાકીએ જમાડ્યા ને કેળા એની છાલમાં એ સ્વાદ હતો. હે લખ્યું છે દુર્યોધન કો મેવો ત્યાગ્યો, સાગ વિદુર ખેર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આવો શ્રવણ કરી. ચાલો ને વિદુર ઘેર જાઈ, ઓધવજી ચાલો વિદુર ચાલો ને વિદુર ઘેર જાઈ, ઓધવજી ચાલો વિદુર ઘેર ऊंचा ऊंचा मैं